તો હવે કરેલા 10:30 વાગે વાર્તા સોરી વાર્તા કરે ક્યાંય ખણી ના જતા મને નનકડીઓ એમ કરીને ને અને જઈ મોટા હતા તો ઈ હાલે ગયા હવે હમણાં રહી ગયા એટલે રહી જ ગયા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે છે આપણું વ્રત આથે ચાલુ થાય છે. તો આજ સવારના જવાની છે પૂજા કરવા માટે ત્યાં શંકરના મંદિરે. તો મસ્તથી રેડી થઈ ગયા છે, બધું સામાન બી રેડી કરી રાખે છે. તો બસ હવે જવાની જ છે પૂજા કરવા માટે. તો બધો સામાન આના અંદર છે અને અડધો સામાન બી જે આપે રાખ્યો છે થેલીમાં, કેમ કે બધું આમાં ન માય એટલા માટે. गजानन गणपति महाराज की, हनुमान जी महाराज की, कल्याणेश्वर महादेव की, नम पार्वती पते हर हर महादेव. हरि ओम. स्वस्ति न इंद्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो गरुड्ध्वजः मंगलम पुंडरीकाक्षो मंगलाय नारायणी नमोस्तुते. सत्या विनाशात् कुल कल्याण. पानी डालो, नेत्रो दक्ष पर्श, हाथ जोड़ी રાખજો. શ્રીમન મહાગણાધિપતે નમઃ. ઇષ્ટ દેવતાભ્યો નમો નમઃ. ગ્રામ દેવતાભ્યો નમો નમઃ. કુલ દેવતા તુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બોલો સર્વ કાર્ય સિદ્ધ હે. બંને બહેનો એક એક 82ના અષાઢ માસે શુક્લ પક્ષે ત્રયોદશ્યા તિથો સોમવાસરે આજ દિને તમારું જે વ્રત છે હરિ ઓમા વેદ સૂક્તે સમાયુક્તે યજ્ઞ શામ સમનવિતે સર્વે વર્ણ પ્રદે દેવ વાસસી પ્રતિગ્રહિતામ. કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ મૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય સ્તનો હરિ. સર્વે માંગલ માંગલ્યે શિવે સર્વાર્ધ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તો હવે અંદર મંદિરમાં જઈને પૂજા કરવાની છે. જઈએ. કર્મ બંધનાથ હરિ ઓમ. રુદ્રાય નમો નમઃ. હરિ ઓમ. ઓમ અગ્નિ દેવતા વાતો દેવતા ચંદ્રમા દેવતા મરુતો દેવતા ઇન્દ્રો દેવતા તેજલભ્યો નમો નમઃ. કપૂર રાખેલું હે. શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. રાખો. દોશ્ચ સખા તુમેવ तुमेव विद्या द्रविणम तुमेव सर्वम मम देव देव. प्रार्थना पूर्वकम नमस्कारम समर्पयामि. नमो नमः. बोलो अनेन गौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रहारम सदा वसंतम मृदयारविंदे भवम भवानी सहितम नमामि. પતે હર હર મહાદેવ. તો અમારી સરસ તે મસ્ત તે પૂજા થઈ ગઈ છે. મહારાજ હાલ્યા ગયા પૂજા કરાવીને. હવે એકાદો બે ફોટા પાડી પછી અમે લોકો પણ જઈએ. બોલો વાતાવરણ બહુ સરસ થઈ ગયું છે. તો પૂજા કરીને આવી ગયા છે ઘરે અને હવે કથા સાંભળી દઈએ. એમની તેદી અમને એમ કહેતા કે તમે નનકડાઓ એમ કરીને મૂકી દેતા ને જઈ મોટા હતા તો ઈ હાલે ગયા હવે હમણાં રહી ગયા એટલે રહી જ ગયા એકલા. ક્યાંય ખણી ના જતા મને નનકડીઓ એમ કરીને. તો તું મોટી ઈ બધા ભેગી વળી હતી, હું હાવ આટલી ફાડ, મને ક્યાંય ના ખણી જતા. ખબર ફરવા હાલતા પછી રાતે હોટલમાં જમીને આવતો. એક આનો દીડો ચાર તમારી ને 3 ભાગુ અમારો ને આ 3 બોનું આ 2-3 ભાગુ બે બોનું તે છોરો ઘટ થઈ જતો પાડામાં. હવે હું એકલી ને વધગાડમાં કઈ ઉપી ફળિયાના હતા. હા હોય હું ગઈ કે આ ભેગી ન થતી. એટલો મેળાવો લાતો તો તમારો એવો કટાડો આવે. તઈ હાલતી હોટલ માં જતા, હાલતે પિક્ચર જોવા જતા. ફરવા જઈ પડવા ને પછી રાતના જમીને આવી હોટલમાં.
મસ્ત પૂજા કરીને અમે આવી ગયા છીએ ઘરે. મસ્ત કથા સાંભળી લીધી, સાંભળવાની હોય ને ઘરે આવીને કથા, એ સાંભળી લીધી. હવે અમારે અહીંયા વાર્તા, કથાની વાર્તા એ સાંભળી લીધી. હવે આ નાસ્તો કરે છે અહીંયા કને, એને બિચારાએ નહોતો કર્યો તો હવે કરેલા 10:30 વાગે. 10:30 વાગે કરેલા અમારે ભેગા હાલ્યા હતા ને એટલે. તો હવે જમવા માટે જોવાનું છે કે હવે આજે આપણે શું બનાવશું જમવામાં, કેમ કે કાલે હોય ને ડોસાનો ગોળો રખાવી દીધો હતો, નમક વગરના ડોસા. કેમ કે બપોરે જમવાનું આવે તો બપોરે આપણે એ જમશું પણ નમક વગરનું જ ખાવાનું હોય એમ. તો મેં કીધું ઢોસા રાખી દો તો એનું એ બનાવીને ખાઈ લેશું. મોડા એ એમાં નમક ના હોય તો બી ખબર ના પડે એટલા માટે. તો હવે સૂકી ભાજીની સબ્જી બનાવીશ અને એને બધા માટે રોટી, કેમ કે રોટી આપણે મોડી ખાઈએ ને તો આપણે થોડુંક આમ ખબર પડે, એમ ન ભાવે આપણે, પણ આ હાલે. જોઈએ હવે કેવું લાગે, પેલી વાર ખાશું. એટલે અત્યારે કેટલા વાગેરા? 11 વાગેરા. તો ચલો કામકાજ કરીએ. મસ્ત પૂજા થઈ ગઈ આજે આપણી, અને વરસાદ પણ નથી આવી. વાતાવરણ સરસ છે, ઠંડી ઠંડી હવા લાગે છે પણ વરસાદ નથી આવતી. હાલો તો હું એને આ દૂધ પી લઉં, સવારના પીધો નથી. કેટલા વાગે રાખું જો 11:30 વાગેરા દૂધ પીવાય છે. ચલો તો સૂકી ભાજીની સબ્જી બનાવી રાખી છે. હવે હું ડોસા બનાવી રાખું, પછી હું જમી લઉં. ચલો તો અત્યારે હું જોઉં છું ટીવી. જો કે બધા સૂતા છે અને મને નીંદર નથી આવતી તો હું ટીવી જોઉં છું. એ બી ટીવીના બાજુમાં બેસીને છે, બીકોઝ કે અવાજ આવે તો એટલા માટે મેં કીધું કે ટીવીના બાજુમાં બેસીને જોઉં. ટીવી જોવી કમ્પલસરી છે, એના વગર નો હાલે. ફોનમાં જોવાની એટલી મજા ના આવે ને જેટલી ટીવીમાં જોવાની મજા આવે. એટલા માટે જંગલમાં મોર નચાવે. ચલો હું થોડીક વાર જોઈ લઉં, પછી આજે વાડીએ જવાનું છે એવું વિચાર્યું હતું, પણ જોઈએ હવે વાડીએ જઈએ છે કે નહીં. ઓકે, બાકી આજે તડકો થઈ ગયો હોય. સવારનો મસ્ત છાંયો હતો અને અત્યારે તડકો થઈ ગયો છે. તો હવે જોઈએ કેમ થાય. છોલે ભટુરે ખાય. તો વાડીએ જવા માટે થઈ ગયા છે રેડી. ભુરિયા લઈ લીધા છે, જઈએ ખાતા ખાતા. કાંક તો ખાવા ખપે ને. હા જો રોડ લાઈટ લાગી ગઈ આવડી વેલી. બિલાડી બેન જાય છે, બાકી આવડી વેલી રોડ લાઈટ લગાડે લબક ઝબક થાય રહી. ચલો જઈએ અમે. તો એને તડકો થઈ ગયો છે એકદમ. જો તો વરસાદ પડી હતી એમાં અહીંયા પાણી આવ્યું છે. ઓ ત્યાં રૂ દેખાય રૂ. ઓ આમાં ભરેલું એ ઓરું કંઈક તો ઝાંખરા તો આવે ને પાણી ભેગા. ઓમાં આગળ બી પાણી હે. જોઈએ આપે કેટલું આવ્યું એ. તો આવ્યું પાણી. છેલ્લો આવી ગયો તો. જોકે રાતે વરસાદ આવ્યો ને એટલે ખબર ના પડી કે કેટલી વરસાદ આવી. દિવસના આટલી આવે તો ખબર પડે કેટલી આવી એમ. ત્યાં ભરેલું એ કચરો આવ્યો એ કેવડો. ઓ જો આવ્યો આ કેવડો પડ્યો એ પાણી ભેગો. પાણી નીકળ્યું હોય ને અંદર પોળામાં થતે તો કેવો ખાડો થઈ ગયો હોય અહીંયા કને. તો કેટલું જોરમાં પાણી આવ્યું હશે. પૂરો ખાડો હોય નીચે ક્યાંય ઊંધી. બધું ધોવાઈ ગયું, બધાને બાંધા ધોવાઈ ગયા. ઓમાં આગળ ક્યાંક ધોવાણો હોય. ક્યાં ધોવાણો હોય જે મામાવાડાનો તઈ. અચ્છા આ મારું ટ્રાન્સમીટર કને ધોવાઈ ગયો તો બાંધો, કેમ કે પાણીનો ઘણું આવ્યું હતું એમ કહેતા હતા બધા. એટલે તો અમે જઈએ છીએ ચોળા ઉતારવા માટે, પણ અહીંયા જાયફળ મળી ગયું ને તો હવે એ જાયફળ ઉતારે છે. બાકી ત્યાંથી લીંબુ નહીં ખપે ના, નહીં ભાવે, બધા ગચ પાકી ગયા. તો એક મિલા है, लेट्स टेक इट. ये रहा
છોટું સા તડકો નીકળી આવ્યો છે. કેવી ડિઝાઇન થઈ ગઈ છે. ખડ ઉગ્યું છે ત્યાં કને, બાકી અહીંયા ડિઝાઇન થઈ ગઈ છે. તો લીંબુ લઈ લીધા છે. હવે જઈ છે અહીંયા ચોડાય, અહીંયા તો ચોડાવું કરી વીણી લઈ. તો આયરા ચોડા, ચોડી, સોરી, નો ચોડા, ઇટ્સ ચોડી. ચોડી છે. ઓય ઓય ઓય. The what is sun, guys? So મસ્ત લાગે રો, પ્યારો પ્યારો. વાવ. મારા પપ્પાએ મને કીધું જા દ્રશ્ય જો કેવું સરસ લાગે રો. નાઈસ. તો દેખાય કેટલું મસ્ત લાગે રો. વાવ. જોકે હવે વાદળામાં ઘૂસી જાય, થોડોક વાદળા આવી જાય. બટ બહુ મસ્ત લાગે રહ્યો. ઘણા દિવસ પછી જોયો સુરતને. હું આવી ગઈ છું ગેટ ખોલવા માટે, અને ત્યાં કને એને પાછળ એને ભજન, આઈ મીન ગીત વાગેરા કાંક પ્રોગ્રામ હોય એવા ઓલી સાઈડ નાની વિરાણી વાગતા હશે, તો એ આપણે અહીંયા સંભળાય. નાની વિરાણીનો અવાજ અહીંયા આવે વાડીએ. ત્યાં નાની વિરાણી છે ઓ સાઈડ. ઓ ને લાઈટ દેખાઈ રહી છે, ચીરક લાઈટ. એ મંદિર એ તો એ નાની વિરાણી છે. તો આ પાર્સલ પહોંચાડવા જવાનું છે એક જગ્યાએ, તો અત્યારે જઈ છીએ પાર્સલ પહોંચાડવા માટે. ચલો. ઓ ત્યાં એને 2 રોડ લાઇટ એને ઉડી ગઈ છે, કેવડા દિવસથી બંધ થઈ ગઈ છે, પણ કોઈ અરજી કરાવતું નથી. એ ઘરવાળાને પ્રોબ્લેમ નથી થતી, એ ઘણું એ અંધારામાં. પાછો વરસાદનો માહોલ હોય ને ત્યારે એને લાઇટ હોવી જોઈએ, કેમ કે રાતે રાત તમે ક્યાંક જતા હો ને ક્યાંક નીકળે તમને ખબર ના પડે, એટલે લાઇટ હોવી જરૂરી છે. પણ ત્યાં કને એને નખાવી નથી. એને આખી ગલીમાં અંધારું હશે. અમે એને એ ગલીમાં જ જઈ રહ્યા. હું તમને બતાવું જો કેવડું અંધારું હોય. આ લાઇટ બી ઉડી ગઈ, ત્યાંની લાઇટ બી ઉડી ગઈ, અને આ ગલીમાં લાઇટ જ નથી. ત્યાં એ થાંભલામાં લાઇટ એ બી નથી લાગતી, ને છેક લાસ્ટમાં લાઇટ છે. આખી ગલીમાં અંધારું. અહીંયા જવાનું છે આ ઘરે આ પાર્સલ દેવા માટે. તો અમે આવી ગયા છીએ. 2 દિવસમાં ગુરુ પૂનમ આવે છે ને, તો રામ મંદિર મસ્ત શણગારી રાખ્યું છે. જો તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય. જય શ્રી કૃષ્ણ.